गुजरात का राजा जे वडोदराना गोत्रीमां विराजमान है, एनी विशेषता ए छे के અહીં હિન્દુ મુસ્લિમ સાથે મળીને ગણેશજીની સ્થાપના અને પૂજા અર્ચના કરે છે। એક તરફ કેટલાક અસામાજિક તત્વો ધર્મ અને જાતિના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે બીજી તરફ ગોત્રીનો ગણેશોત્સવ કોમી ભાઈચારાનો ઉત્સવ બની રહ્યો છે। ગોત્રીના સુદામાનગરમાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ મુસ્લિમ ભેગા મળી ગણેશજીની સ્થાપના કરે છે। આ પ્રસંગે શોહેબ બારોટે જણાવ્યું કે તેના પિતા વર્ષોથી તમામ ધર્મના તહેવારોમાં ભાગ લેતા હતા। તેમની આ સદભાવના જોઈને મેં પણ માનવતાને ધર્મ તરીકે અપનાવ્યો છે। તેથી દરેક ધર્મના તહેવારોમાં હું અને મારા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાઈએ છીએ, સાથે જીવ દયાનું પણ કામ કરીએ છીએ। ગુજરાતના રાજા તરીકે અમે શ્રીજીની સ્થાપના કરીએ છીએ। છેલ્લા 4 વર્ષથી અહીંયા હરિનગર બ્રિજના નીચે કરીએ છીએ। અમે કોમી એકતાનું અમારું ગ્રુપ એક બરોડાના અંદર મેસેજ આપે છે, જેમ આપને કીધું અમારું ગ્રુપ હિન્દુ મુસલમાન બધા ભાઈઓ ભેગા મળીને અમે ગણેશજીની સ્થાપના હોય કે પછી અન્ય ધર્મના તહેવારો હોય, બધા સાથે મળીને અમે સેલિબ્રેટ કરીએ છીએ। અને એના સિવાય પણ અમે બરોડાના અંદર સેવાકીય અન્ય કાર્ય કરીએ છીએ, જેમ કે કોરોના સમયે આપને ખબર હશે ફ્રી સેનિટાઇઝિંગ, રાશન કીટ વિતરણ, વેક્સિનેશન કેમ્પ, અને એના સિવાય આપણે पशुओं की सेवा करिए छे। सभी समाज को यही मैसेज देना है कि हम जो ये हिंदू मुस्लिम और ये इन सब में भेदभाव करते हैं वो हमको नहीं करना चाहिए। अभी एक मुस्लिम भाई ने ही ये बिठाया है, तो उनका भी यही संदेश है कि जब वो नहीं हमारे में भेदभाव करते हैं तो हम क्यों करते हैं भेदभाव। अभी जो होता है हिंदू मुस्लिम में लड़ाइयाँ, ये सब नहीं होनी चाहिए। और यही सबसे बड़ी सीख है कि देखो भगवान तो एक ही होता है, बस नाम अलग अलग हो जाते हैं।